રાજકોટમાં રીસેટ વેલ કંપનીના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ હરજીતસિંહ જાડેજા છે। અમે અત્યારે રીસેટ કરીને કંપની હતી, એમાં પૈસા રોકેલા છે બધાએ। હવે એ ભાઈનું કાંઈ રિપ્લાય ઇન્દુભાઈ રાવલ એડવોકેટ અને અમે રીસેટ વેલ કંપનીના સંજયભાઈ માંગરોળિયા વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે બધા આવ્યા છીએ। તેને ગુજરાત રાજ્યમાં 500 થી 1000 કરોડનું કૌભાંડ કરેલ છે અને લોભાવની જાહેરાતમાં 4 થી 5% ડિવિડન્ડ આપવામાં આવતું હતું, માસી તે આપવાનું બંધ કરેલ હતું। તેની ઓફિસ બંધ કરી દીધી હતી અને મોબાઈલ પર બંધ કરી દીધો। એમ કરી અને નાના માણસો, વિધવા બહેનો વગેરે સાથે છેતરપિંડી કરી અને મોટું કૌભાંડ રચેલ છે। કોકની મળમૂળીનો પણ એમાં સમાવેશ છે। તો આવા તબક્કે 420 મુજબ સંજયભાઈ માંગરોળિયાની ધરપકડ થાય, તેની મિલકત કબજે લેવામાં આવે અને તેના પાસપોર્ટ વિઝા જપ્ત કરવામાં આવે અને તેના બધાને ધમકી પણ આપતા હતા કે ફરિયાદ કરવા માટે જશો તો તેના પૈસા અમે આપશું નહીં અને કોઈ પણ ફરિયાદ કરશે તો અમને તેને પૈસા કેમ આપવા અમે જોશું। એટલે 506 મુજબ ધમકીનો પણ ગુનો દાખલ થાય તે માટે પણ અમે રજૂઆત કરશું।